ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પૂજ્ય કેશુબાપા આ રાજ્યના ફક્ત મુખ્યમંત્રી નહોતા, એક પનોતા પુત્ર હતા, જેને ગુજરાતના ગામડાઓને ગોકુળિયા બનાવવા માટે, ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ કામ કર્યું છે. અને એમના નિધનના સમાચાર સાંભળીને ખરેખર દુઃખ થયું છે. ભગવાન એમની પરમાત્માને શાંતિ આપે. કેશુભાઈ એક એવા માણસ હતા, જ્યારે હું આંદોલન વખતે એમને મળતો ત્યારે મને કહેતા કે ખૂબ સારું કામ છે, સાચું કામ છે, લાગ્યો રહે. અને કેશુબાપા તળપદી ભાષામાં હંમેશા એવું કહેતા કે ગામડાનો ખેડૂત સુખી ન થાય ત્યાં સુધી રાજ્ય સુખી ન થાય. ભગવાન એમની પરમાત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે, એ જ ભગવાનને પ્રાર્થના. સમાજની રીતે કરો કે રાજ્યની રીતે, અમારા જેવા યુવાનો ઘણી વાત ખેડૂતો માટે એમની જોડેથી શીખતા હતા. અને અમે એવું વ્યક્તિત્વ માનીએ છીએ કે એમના જવાથી ક્યાંક ને ક્યાંક જે અમને સલાહ અને અનુસાર જે અમને સલાહ સૂચન મળતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક ખોટ પડશે.